શું કરે છે હે? ચાલ મિત્રો હોમ થિયેટર લઈને આવી ગયા ઘરે તો બધા માટે સરપ્રાઈઝ હતું. છો મજામાં? ગુડ મોર્નિંગ, રાધે રાધે. સવારમાં ઉઠી ગયા હી ખબર નહીં પણ ખરાબ બપોર ચડ્યા હાથ તો અને વાગ્યા 10:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો હાથ તો પોણી છાંટી કારણ કે ભૂલી ગયો હતો ને બસ માસીની જો રખડે આમથી આમ અને આ મકરની રમે છે. શું મકર? એ મકર શું હા શું હા તો મેડમ પણ વાવણ ધોઈ રહેશે. શું મેડમ શું કરો રહો? એ શું કરો? મને તો દેખાય, કેમેરા દેખાય. ઓહો વાણ ધોઈ ને તો ગજબ કરે છે ને. એ ચૂપ 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 ચૂપ. તો મિત્રો મળીએ હવે પછી, કારણ કે દવાખાને જાઉં પછી. તો ફાઇનલી મિત્રો દવાખાને ગયા હોમ થિયેટર લઈને આવી ગયા ઘરે તો બધા માટે સરપ્રાઈઝ હતું. મારે સરપ્રાઈઝ હશે તો બધા માટે. તો હવે જોઈએ કે કેવા રિએક્શન એ બધાના. જો બધાને રિએક્શન જો આ તમારા માટે જો હોમ થિયેટર તો બધાના રિએક્શન જોઈ લો. એ રિએક્શન ના પડ્યું કઈ મારું બેટું તમારે? મિત્રો સરપ્રાઈઝ ના રહી, કારણ કે શું કહેવાય નેહલી કહી દીધું ને, નેહલીએ કહી દીધું કે સરપ્રાઈઝ જ છે અમારા માટે. હાલે તો મિત્રો મળીએ હવે ખાવા ટાણે, કારણ કે હવે બીજે ડેરોબિલિટી ટેસ્ટ કરશે થોડીક, એટલે ફોડો બોડો નથી કઈ. ચાલુ કરી દીધું હે. ખાવા બેસી ગયા એ મેડમ બધા ભાવે બધું ભાવશે. તો ખાવા બનાવ્યું છે આપણે બટાકાનું શાક, રોટલી અને છાશ. તો મિત્રો ખાઈ મળી હવે इसको करવાનો છે. મિત્રો ચા બની ગયો હે, બધા ચા પી લીધો હે. મેં પણ ચા પી લીધો હતા. ચા પીને બેસી ગયા બ્લોગ બનાવવા ભૂલી ગયો હતો અને મેડમ હજુ પીએ છે. એ મોળા આવશે, તું લઈ આવજી બાપુને. ઈ તો દૂધ છાશ લેવા આવશે તારા બનુ કે રહે માહોન બી. તો મળીએ પછી. એટલા ઘરે જા રહ્યા છે હવે માહોન બી અને એક બીજું બોટલ હા લા 20 રૂપિયા તમે 25 રૂપિયા લેને તો આમ બીજે નગે તારે રૂપિયા મારી એમ 20 રૂપિયા શાકભાજી લઈ આવ્યા. આ બોટલ ઠંડી ચાલ ભરી મેલી. 10 આદુ લઈ લો. લો 10 નું આદુ લઈને 10 ના ભીંડા લઈ એટલે 20 રૂપિયા પૂરે તમારે અંબુરવા પડશે. કેટલા 30 રૂપિયા અંબુર જેવું. આ ચીકુ લઈને જાના પેલા ઘરે માં ચીકુ લઈને જાના બહાર કરે. અને આરતી બોટલ હે આરતી ખબર આરતી લેવન હું આરતી મંગાઈ જેનું કરું સાસ તું ચીલે લાવવાનું.
तो मित्र जा रहे हैं घरे। મિત્રો સાસ દૂધ લેવા આવી ગયા હતા મહાનભાઈ અને માહો ભાઈ અહીંયા તો સાસ દૂધ લઈ લીધું તો સાસ દૂધ લઈને જરા ઘરે હવે ઘરે જઈને મળીએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને મેડમ કરે છે રોટલા. જો મેડમ કરે રોટલા. હાય ગાઈસ, વેરી ખાઈ જાઉં. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને દૂધ છાશ લઈને માહો પણ બહાર આવી ગયા છે. વિડીયો લાંબુ થઈ જાય એટલે કટ લેતો નથી બહુ, કારણ કે 10-12 મિનિટનું થાય એટલે કોઈ જોતું નહીં પછી. તો તમે જ નહીં જોતા બીજું કોઈ નહીં. માહો પણ આવી ગયા છે. શું મોકર કઈ કહેશો? આમ કહી દે રાધે કૃષ્ણ એમ કહી દે. આમ હરખું હરખું આમ આમ. હે? શાનો પણ ટાઈમ? ઊંઘવાનો. તો મિત્રો આપણે તમને વિડીયો જોયો બરાબર, તો બાપ બેટો છે અને હું એ છું. પણ તમારે આની કોમેડી જોવી હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર. તો આની કોમેડીના શોર્ટ વિડીયો આપણે નાખશું બરાબર. તો ફાઇનલી તો કોમેન્ટ કરી દેજો બરાબર. તો આના વિડીયો કોમેડી વિડીયો જોવા તો આપણે નવા નવા વિડીયો લાવતા રહીશું. તો આપણે તમે સપોર્ટ કરવા ના ભૂલતા, અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો બરાબર. ખાઈ પીને હવે ખાવા પાકી દીધા હે ને આપણે હોવાની કરી. મેડમ શીખે શું કરે છે? શું કરે છે એટલે? હે કેમ? હે મંચુરિયન થોડી ખાવા મિત્રો, મંચુરિયન ખવાય? મંચુરિયન ના ખવાય. શું કરે રહી? પોગળે ખાઈ રહી. તો મિત્રો હવે મળીએ, હવે આટલે કરીએ વ્લોગનો એન્ડ. તો પછી મળીએ હવે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દો ને આપણો વ્લોગને આપણી ચેનલને સપોર્ટ કરવા ના ભૂલતા, કારણ કે આપણે તો સપોર્ટની ફૂલ જરૂર છે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.